અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી જંગમાં કેટલાક ઉમેદવારો એવા છે કે જે એક સમયે મિત્રો હતા અને હાલમાં પ્રતિસ્પર્ધી બન્યા છે। 2021માં જે ચૂંટણી પેનલમાં સાથે હતા તેઓ આજે હરીફ બની ગયા છે। ગોમતીપુર વોર્ડ હોય કે જમાલપુર વોર્ડ હોય કે પછી દાણી લીમડા વોર્ડ હોય, આ પ્રકારની હાલમાં સ્થિતિ જોવા મળી રહી છે। મહાપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ અને જમનાબેન વેગડા વર્ષ 2021માં સાથે ચૂંટણી લડ્યા અને અત્યારે જમનાબેન વેગડા આપમાંથી ચૂંટણી મેદાનમાં છે, જ્યારે જમાલપુરમાં મુસ્તાક ખાદીવાલા અને રફીક શેખે એઆઈએમઆઈએમને બાય બાય કહી દીધું છે। મુસ્તાક ખાદીવાલી કોંગ્રેસ અને રફીક શેખ એ જ વોર્ડમાંથી અપક્ષમાં ચૂંટણી લડી રહ્યા છે। મારી સામે જે બધા લડી રહ્યા છે, ઇકબાલભાઈ શેખ હોય પણ કોંગ્રેસી જ છે મૂળ, અમજદ ખાન છે પણ મૂળ કોંગ્રેસી જ છે અને બીજા પક્ષ જે લડી રહ્યા છે પણ મૂળ કોંગ્રેસી જ છે। તો જોવા જઈએ તો બધા કોંગ્રેસમાંથી આવેલા છે અને અલગ અલગ પાર્ટીથી લડે છે, એટલે બધા પુરાના કોંગ્રેસી જ છે। ગરીબો, વંચિતો, યુવાઓ, મહિલાઓ જોડે જોડાયેલી છે, હંમેશા લોકોની પડઘે રહીને કામ કરેલી પાર્ટી છે। અહીંયા 30-40 સાલથી બધા અહીંયાની જનતા કોંગ્રેસને જ વોટ આપીને વિજય બનાવે છે।